મજા આવી આ ભાઈ જ લાવ્યો હતો અમને ફુગા લેવાના છે ફુગા ને વિમાન ને આ ને તે ને અમારા ભાઈ હારે હોય ને એટલે બહુ ખર્ચા થાય બાપા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ. સવાર પડી ગયું છે અને આજ તો બહુ ફોગ હતો, ધુમ્મસ જેવું. અત્યારે આમ થોડું ખારું છે પણ સાટા ખરે છે અત્યારે. બોલો, સાટા ખરે છે. અને મને કાલ કેવી કમેન્ટ હતી ખબર છે? કોઈક પાસું બારૈયા કરીને છે, કોટડા સાઈડના છે, એ મને રોજ ડેઈલી કમેન્ટ કરે જ છે. બધાની કમેન્ટ હું વાંચતી દઉં અને રિપ્લાય આપું જ છું, જોકે બધાને બને ત્યાં સુધી તો. પણ એ એમ કહેતા પેંડા ખવડાવો એમ, તો મારે એને એમ કેવું છે કે દુકાનેથી લઈને ખાઈ લો. દુકાનેથી લઈને ખાઈ લેવાના હોય ને એ ભાઈ, આ સુરત પેંડા ખાવા આવે તો એને મોંઘા ન પડે, તો દુકાનેથી લઈને ખાઈ લો ને, 500 લઈ લેજો, જેટલા ખાવા એટલા. વરસાદ આવે છે, તમને નહીં દેખાતો હોય, પણ અત્યારનું વાતાવરણ છે ને આમ જો ફોગ જેવું છે બધું, ધુમ્મસ જેવું. સાટા ખરે ને એ કેવી રીતના બતાવું તમને, આમ તો ન બતાય પણ છે ને હે આ ખુરશીમાં બતાવીશ તમને. જો ખરે સાટા ખરેલા છે, હમણાં વધારે હતા, હુકાઈ ગયા. જેનું છે ને 9 વર્ષ છે ને, તો 9 વર્ષ એટલે 2025 વહી ગયું ને 26 આવ્યું એમ. બાકી આપણું 9 વર્ષ છે નહીં. 9 વર્ષ આપણું દિવાળી હતું જે વહી ગયું છે ઓલરેડી. પણ આને પગે લાગવા મંદિરે જવું છે, એમાં નીચે વાળા છે કે એ જાય છે, તો એ કેમ જીનું લેતા જાય, તો મેં દાળ રેડી કરી દો, આઈટી બંધ કરી દે. તો ભાત છે મારી પાસે, એમ કાંઈ ઝાઝા નો જ બનાવ્યા, આટલા જ બનાવ્યા છે. તો કોણ આવ્યું ખાવા? જોવો કોણ આવ્યું ખાવા. કોણ ખાવા આવે? કોઈ ન આવે, રાજ આવે. પણ તમે ફોન ન કર્યો મને, ફોન કર્યા વગર ના ખાવા આવ્યા. ખાઈને જોવા કપડા હુકવે બપોરે ઠેઠ હવારના ધોયેલા કા? હા, કાલ તો સાંજે પૂજવા થાય. તો એ તો આનું કામ જ એમ હોય. બોલો, એવું કામ છે. રાત કે મને કાંઈ ન કરતી, આરામ જ કરશે. કોને મળે આવો ઘરવાળો? જો બહુ ગમે. કોઈ ન મળે. જો બહુ ગમે, એવું મને મજા આવે. મજા જ આવે ને. કાંઈ કામ નહીં કરવાનું, બોલો એ શું આરામ વાળી જિંદગી છે મારી. હા, સારું હાલો, તમે કપડા હુકવે રાખો, જવા દેવી કામે અમને. હા હા હા, આવું જ કામ. રાત પૈસા લેતા આવજો. પૈસા જ કરે. મારા 1000 રૂપિયા જોતા છે. લેતા આવશો? હાલો, 1000 રૂપિયા ભૂલી ન જતા. હું સાંજે તમારે આવવાનો ટાઈમ થાય ને હું ફોન કરીશ. હારું હાલ, કામે જાવું મારું મોડું. 1000 રૂપિયા લેતો. હા, 1000. ફેમિલી જો સ્કૂલેથી આવી ગઈ છું. મામા મેં ગીત કમા દીધું તો હું હવે ખાઉં છું. તો તમે પણ ગીત ખાવા આવી જાજો. રીંગણા લાવીશું, જેનું લેવા ગઈ હતી તો રીંગણા લાવીશું. દેવને ફોન કરી જો એને જમવાનું અહીંયા હોય ને તો 2 રીંગણા શેકું, નકર 1 શેકું, એકે થઈ જાય એમ. ગેસ ઉપર આવી રીતે રીંગણા શેકવાના હોય, જેને ન ખબર હોય એને હું કહી દઉં છું. અમારા સુરતમાં આવી રીતના રીંગણા શેકવાના હોય. પછી જો આને આ બાજુ શેકાય છે ને તો આમ ફેરવી નાખવાનું, આમ ફરતે આમ ફેરવતું જવાના ડીટીયાથી, આમ શેક. ઓળો બનાવવાનો હતો પણ ઓળો બનાવવાનું બાંધરું, રીંગણા મેં શેકી નાખ્યા છે. હવે મારે ફોલીને ફ્રીજમાં મૂકવાના છે. રીંગણું તો 1 નંબર મસ્ત છે. જો દેવને હોટલમાં જમવા આવું નથી, હોટલમાં જવાનું નક્કી કર્યું કાલે મારા ભાઈએ કીધું હતું ને એમ. તો દેવને આવું નથી ને તો મેં કીધું એ કે હું કારખાને જઈને બનાવીશ ને પછી ખાઈ લઈશ. મેં કીધું એમ નથી કરું, હું અહીં બનાવી નાખું છું, તું ખાઈ લેજે અહીંયા આવીને, કાં પછી ટિફિન લઈને કારખાને વહી જાય છે, ત્યાં ખાઈ લેજે. મેં કીધું હું બનાવી નાખું છું એમ. કયા કપડાં પહેરવા તો જોહે. જો લાઇટ આવી ગઈ છે, મેં ખાવાનું બનાવી નાખ્યું છે. કપડાં મારા એકાદી જોડ ગોતીને પહેરી લઉં. અને અમને હોટલમાં ખાવાની મજા આવે કે ન આવે, પણ દેવને ખાવાની બહુ મજા આવશે. એવો રોટલો અને મસ્ત ઓળો કર્યો છે મેં દેવ હાટું. હમણાં ટિફિન ભરી દઈશ ને એને, પછી અમે જાશું. એને કીધું હતું પણ એને નથી આવવું હોટલમાં, એને વધારે શાક રોટલો બહુ મજા આવે. તો મેં ઓળો રોટલો કરી દીધો જે એને વધારે ભાવે છે. મેં છે ને એ કપડાં કાલ જે ડ્રેસ પહેર્યો હતો ને એનો એ પહેરી લીધો. આ મને કમ્ફર્ટેબલ સારો લેરિયું ગમે મને. તો રાજ નીચે વેટ કરે છે. હાલો હું જાઉં, જાવી હવે. સ્વેટર લેતી જાઉં, કાં ઠંડી લાગશે. ઝીણું એ તો એનું પહેર્યું જ છે.
હસ્તીબેન હોટલમાં જમવા આવ્યા છે ને હસ્તીબેનને 2 દી તાવ આવે છે. દુઆ કરજો બધા ફેમિલી, હસ્તીને સારું થઈ જાય. નકર આ છોકરી કેટલું બોલે આજ એકદમ ચૂપચાપ બેઠી છે ગાડી ઉપર. પપ્પા હોટલમાં જમવા આવ્યા કે આવું બધું છે અહીંયા. પપ્પા ગ્રીન ને વ્હાઈટ પાવભાજી છે અહીંયા તો. આ ભાઈ ઉતાવળ રાખો એમ કહે છે, કેમ કે હજી અમારું ટેબલ અહીંયા શરૂ જ થયું છે. આ ભાઈ ને એ અમને લાવ્યા છે. હું કાલ કહેતી હતી ને કે એને કાલ અટવાડ દીધું હતું, ખબર અમારે ખમણ ખાવા જવું પડ્યું હતું. આજ પાછો એને ફોન કર્યો કે આજ અમે પાછા હોટલમાં આવ્યા. રાસ ને તો બીજી છે ખાવામાં. જો મંચુરિયમ ખાય છે કા મસ્ત છે ને. હા મંચુરિયમ ખાય છે. હા આ ગ્રીન ભાજી છે, ખાવ. ઢોસા ખાવા જોવો, સ્પેશિયલ પરાઠા આવી જાવ ખાવા. સબસ્ક્રાઈબર મળી જાય. હેપી ન્યુ યર કે છે. હેપી ન્યુ યર નહીં, 2026 વેલકમ. હેપી ન્યુ યર આપણું વહી ગયું ને દિવાળીએ. દિવાળીએ વહી ગયું. જો જમવા આવ્યા હતા કા, જમી લીધું કે જમી લીધું બાકી છે? હાલો જમી લ્યો. હા થેન્ક યુ. પેટ ફૂલ થઈ ગયું છે અને અહીંયા છે ને અમારા ભાઈ કાંઈક અલગ હોટલે જમવા લાવ્યો હતો. આપણે બધાના રિવ્યૂ લેવી કેવી મજા આવી જમવાની એમ. હાલો, પૈસા મેં કાંઈ આપ્યા નથી. તમને મજા આવી જમવાની? 1 નંબર બહુ મજા આવી એમ કહે છે. જમવાની કેવી મજા આવી? જમવાની કેવી મજા આવી? જમવાની કેવી મજા આવી? મજા આવી કાજી? મજા આવી? આ ભાઈ જ લાવ્યો હતો અમને. હસ્તી તને મજા આવી જમવાની? હસ્તી ને તાવ આવ્યો પણ જો મજા આવી ગઈ જમીન કા. ફુગા ને વિમાન ને આ ને તે ને અમારા ભાઈ હારે હોય ને એટલે બહુ ખર્ચા થાય બાપા. ખર્ચા એટલે મારા ભાઈ જ આપે પૈસા, એ અમારે ન દેવાના હોય. ખાવાની કેવી રસ મજા આવી? બહુ મજા આવી ગઈ. પેટ ફૂલ થઈ ગયો, ઘડી કાંઈ હાલવાનું છે. રાજથી તો બોલાતું નથી. મજા આવી શેઠ ને? હે આ છે આ બે ને બહુ મજા આવી ગઈ જો જમવાની. હા તો શું ખરા મારા ભાઈ ખર્ચામાં અમે કેટલાનું ખાઈ ગયા? એટલા જણા હતા ને 2300 રૂપિયા ખાઈ ગયા. 2300 ગણલો ફુગા આવી ગયા ભેગા. ફાઇનલી બધાએ ફુગા લઈ લીધા છે. જોવો લ્યો ફેમિલી. વાવ મસ્ત છે મસ્ત છે. મને તો કોક લઈ ગયો. હવે મને લેવું છે. આવે છે ફુગામાં ભાવ ઉતરાવવામાં બિચારા રિક્ષામાં હુવે છે. ભાવ નહીં ઉતરાવો. હા બસ એવો કાંઈ ઉતેરો નથી. ભાવ ગેસ વાળા ફુગા હું 50 હમણાં લીધા હતા. એની જગ્યાએ આપણે આ ફુગા આપણે એટલામાં લઈએ 40 રૂપિયા. એમ કાંઈ નથી. ફાયદો થઈ ગયો. આ લોકોને હેલ્પ થઈ જાય ને એ હાટું તમે ફુગા લીધા. બાકી અમે આ બધાને સમજાઈ દીધા ફુગા લેવાના જ નહોતા. પણ ઈ બાને હલો આધુ આવજો હો. બહુ ફુગા કેમ ગાડીઓમાં લઈ જાય બોલો. જો ઘરે પહોંચ્યા ને તો 12 વાગી ગયા. 12 વાગે ઘરે પહોંચ્યા અને હાલો હવે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો અને આપણે ફોઈ જાવી. ઠંડી લાગે છે બહુ. સ્વેટર આવીને કાઢ્યું. નાઇટ ડ્રેસ પહેરવો છે કે સ્વેટર પહેરીને હોઈ જવું છે. મારી બેન એમ કહે છે તો કૂતરાને હારે લઈને હોઈ જવું. સારું હાલો ગુડ નાઇટ સ્વીટ ડ્રીમ્સ. એ કાંઈ નહીં કા. જય દ્વારકાધીશ.